છારા ગેંગનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે સંપર્કમાં આવેલો અબ્દુલ શેખ સુરતથી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે। જૈશ-એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા ATSના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલ ઝડપ અને ચેઇન સ્નેચિંગના 4 ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો। છારા ગેંગનો સૂત્રધાર તેના 3 સાગરીતો સાથે 2 બાઇક પર અમદાવાદથી સુરત અને વડોદરા આવીને ગુનાને અંજામ આપતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નાનપુરા SBI બેંકની સામેથી છારા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યો હતો। અબ્દુલ શેખે સુરતના ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ 9.89 લાખ ભરેલ 2 અલગ અલગ રોકડ ભરેલ બેગની ચીલ ઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો, જે ગુનામાં હાલ વોન્ટેડ જાહેર હતો અને વડોદરામાં પણ 2 ગુનામાં હાલ વોન્ટેડ છે। અબ્દુલ શેખ તેના અન્ય 3 સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે 2 બાઇક પર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેર વિસ્તારમાં રેકી કરી રોડ પર જતા રાહદારીઓના ચેઇન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા। ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ 2002માં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો, તેમાં પકડાયો હતો તથા વર્ષ 2006માં ATS અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશ-એ મોહમ્મદ સાથે સંપર્કમાં રહીને ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હતા તેમજ જૂનાગઢ અને ભુજમાં મળી કુલ 3 વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી।